ફોન હતો. હા બાપાનો ફોન હતો. એ દઈ ગયા બધી. બાપા ગયા એને કેટલો સમય થઈ ગયો? એ મેં વરા થઈ ગયો. વરા કેટલા વરા? મહિના વરા થઈ ગયા. ચૈતે તો જય દ્વારકાધીશભાઈ, જય મા મોગલ. સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોની અંદર. અને પાછળ શોર્ટ વિડીયોના માધ્યમથી તમે જોયું હોય છે કે આપણે એક આઈને કીટ આપી હતી. આપણે શું નામ છે? જેતીમાને આપણે ભાઈ કરિયાણું અહીંયા આપ્યું હતું. પછી એનો આપણે શોર્ટ વિડીયો લીધો હતો, લોંગ વિડીયો આપણે લીધો નથી. અત્યારે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. આપણે હડમતિયા ગામની અંદરથી ફોન આવે છે, જે કે ત્યાંથી ફોટા ને એવું મોકલાવે છે. 2 દિવસ ત્યાં ફોન આવે છે. તો ભાઈ છે એના ઘરના છે, મોટી ઉંમર છે અને બેયને કંઈક તકલીફ છે. હવે શું છે એ આપણે અહીંયા જાઉં પછી ખબર પડશે. જો હું અહીંયાથી જે આપણે હડમતિયાનો ડિસ્ટન્સ છે આપણે જામજોધપુરથી તો 5 કિલોમીટર જેવું તમે કાપી ગયા છીએ. અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે લાઈવ લોકેશનથી જે ડિસ્ટન્સ છે એ 95 કિલોમીટર દેખાડે છે. તો અત્યારે અમે 3 મિત્રો છીએ અહીંયાથી. આ એક, આ 2, હું ત્રીજો અને હજી એક મિત્ર આપણે શેઠ વડારાથી આવે છે. તો ફાઇનલી આપણે શેઠ વડારાથી એને લઈ લઈએ અને આપણે રસ્તાનો ને બધો માહોલ જોતા જઈએ અને પહોંચીએ અહીંયા, જોઈએ ખરેખર એને શું તકલીફ છે. ભાઈ આમાં ઘણા બધા ગામ આડા આવશે, આપણે સમાણા અને શેઠ વડારા અને તો જે આડા આવીએ તમને હારા ક્યાંય પણ વ્યૂ લાગશે એ તમને દેખાતા જાઉં અને પહોંચીએ આપણે ફટાફટ. ત્યાં અત્યારે વાગી ગયા સમજી લો ને કે અત્યાર સુધી આપણે 3:30 વાગી ગયા છે. અત્યાર સુધી આપણે જે ઓલી પાછળ એક કીટ આપવાની હતી ને એ આપણે કામકાજ પતાવ્યું અને ફાઇનલી પાછો અત્યારે આપણી પાસે એક તો આપણે ઓલરેડી ભાઈ સામાન ગાડીમાં રાખી લીધો છે કરિયાણાની કીટનો, જેથી કરીને ક્યાંય પણ આપણે એવું લાગે તો અહીંયા આપણે તાત્કાલિક ભાઈ દેવા થાય એટલે બીજો કોઈ પ્રશ્ન ના આવે. પણ અહીંયા ને એ જગ્યા ઉપર જઈને જોઈએ કે હકીકતમાં સિચ્યુએશન શું છે. શેઠ વડારાથી ભાઈ આપણે એક બીજા મિત્રને લઈ લીધા છે, જો અહીંયા આગળ બેઠા છે. હું એને ત્યાં પગતાણ વાળી સીટ આપી દીધી એટલે મજા આવી રાખી બેહવાની. તો અહીંયાથી ચા પાણી પીને નીકળી ગયા અહીં સમાણા પહોંચ્યા છીએ અને ટ્રાફિક છે અત્યારે આજે આ રોડ ઉપર. કરણા પહોંચ્યા છીએ. કરણા કરીને ગામ આવ્યું છે. કરણા ને ગલ્લા અને 4:40 થઈ ગઈ છે. ભાઈ વાંથી જે આપણે ઓલું ગૂગલ સર્ચ કર્યું હતું ને એ થોડુંક બીજું હડમતિયા હતું. આ જે છે એ આપણે અહીંયાથી લગભગ 70 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે. અત્યારે પાછું આપણે પહોંચવા આવ્યા છીએ ગૂગલના સહારે એલા જાય છે. તો 5 થી 6 કિલોમીટર બતાવે છે હવે. તો ભાઈ આપણે છે ને ગામની અંદર પહોંચી ગયા છીએ. બીજા 2 મિત્રો છે જો એ આગળ હોન્ડા લઈને જાય છે. હડમતિયા ગામ આવી ગયું છે અને સુતાર છે. હવે અહીંયા જઈને આપણે ભાઈ આગળ ચર્ચા કરીએ કે શું પરિસ્થિતિ છે. વાવ કેમ છે? હા અરું હા 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 ક્યાં ભાઈ? મને બમણા બાનો ગયો બગડો બરકો છે. બગડો બરકો કોણ તમારું નામ શું કીધું? વિનુભાઈ. વિનુભાઈ. હા. અને આ માજીને શું તકલીફ છે? ડોહીમાં બેન છે. તમે બેન છો? બે જ છે. હા. હા તો શું કામકાજ શું હાલતું? આ બધા તમે પંચાયતમાં દવાખાનામાં છે. અટાણા નહીં પેલા હું કામકાજ શું કરતા? સાફ સફાઈ. હા. ઉત્તર ગામ મંદિર છે. ઉતાર કામમાં. આ પૂજા ને રમાને ખબર. પેલા ટૂંકમાં ઉતાર કામ કરતા. બાપા જીવતા પેલા કરતા. તમે તો ભાઈ કીધું કે ઘરે મારા બનાવતા. આ બેન. બેન છે. બીજું કોઈ છે? કોઈ નંબરે? નથી. બસ કોઈ નથી. બીજો કોઈ નંબરે? બેન છે. આ બેન છે. બીજું કોઈ નંબરે? બીજું કોઈ નથી. બરોબર. અટાણે પછી કેવી રીતે આગતા ગુજરાત? અકલે ગામના બેતા બીજે ગામમાંથી જેનાથી જે થાય ટૂંકમાં થોડું ઘણું કરતા. કામકાજ તો કંઈ થાય એવું નથી છે. તકલીફ છે કંઈ શરીરમાં તમને? હમણાં મજા નહોતી રે, બીપી વધી ગઈ હતી ને એટલે બીપી થઈ ગઈ.
બાટલા ચડે બધા પછી આ બેનને કઈ એને છે ને ઓલો પરમિટ કેવું કાંઈ છે કે એ નથી છે ને એમાંથી મળે કાંઈ હા વેસે એમાંથી ખાંડ ને ચોખા ને બધું મળે કાન ને ચોખાને એવું મળે એટલે ટૂંકમાં થોડું ઘણું એમાંથી ના આવે એ આયલું રહે છે ને એમાં દાઈ લે બીજું અત્યારે ક્યાંય કામકાજમાં બીજું કાંઈ નહીં ભાઈ કઈ નહીં આ બધી તમારું જ છે ને આમનું હા અમારું છે આદાન હતું આદાન અમે પણ બીજો કોઈ દીકરા દીકરી એવું ક્યાંય કાંઈ નંબર જમીન કે કઈ નંબરે કોઈ વસ્તુ નથી. કાંઈ કશું નહીં તો શું અટાણે તમારે શું એવું છે ટૂંકમાં ખાવા પીવાનું શું નાખી દે કરિયાણું બધું કહે ભાઈ હા તો જે ઓરનું માં લીધો તો ખાંડ ને બધું હા એ થઈ ગયું પછી એમના ત્યાં વોટનો હાલે થઈ રહી મહિનો દી હાલે કમ્પ્લીટ મહિનો મહિનો ચાલે તારે પાછો આવી જાય એવું થાય હા પછી તો હમણાં ન આવે તો હવે મહિને દી આવે એમાં 25 દી હાલે ને 5 દી પછી આડાવડું કરવું પડે. KYC કરે છે હા તો એમાં તો અંગૂઠો હાલે છે કે શું છે નથી આવતો આવે આવી જાય છે ને તો વાંધો નહીં નકર અટાણે એ વધારે રામાયણ થાય એક આવી અંગૂઠા નથી આવતા ને માલ ક્યાંયથી જડતો નથી જાય અમે અમારા કંઈક આવે કંઈ આવી જાય કંઈ પણ હા પેલા ઉતાર કામ કરતા એમ ને હા હે હાઈ ક્લાસ કઈ ઘટે નહીં એવું હવે તો હાલતું નથી સમય પ્રમાણે હવે ક્યાંય બીજી કઈ જરૂર છે પાછળ નહીં લોખંડનું થઈ ગયું ટ્રેક્ટર થઈ ગયું હા હમ. કઈ વાંધો નહીં બીજું હું દુબાકા મારો અટાણે થોડું ઘણું કરિયાણું ને એવું લઈ આવ્યા છે હા નાખતા જાય હમ. પછી કદાચ આમ તેમ મને એવું કંઈ લાગે તો પછી અહીં ભાઈ પાસે નંબર છે હા. કેવું પાછો ફોન કરી દે બીજું શું હોય હો ફોન તમારી પાસે છે હા હા આવી. લાવો બાપાનો હતો હા બાપાનો ફોન હતો એ દઈ ગયા પછી બેન બાપા ગયા એને કેટલો સમય થઈ ગયો એ મહિને વરા થઈ ગયો મારા કેટલાય વર્ષ. મહિના વરા થઈ ગયો ચૈત્ર મહિનામાં ગુજરી ગયો હા એને ખબર નથી, બુદ્ધિ ઓછી. ના ના ચૈત્ર મહિના ગુજરી ગયો ચૈત્ર મહિના બુદ્ધિ ઓછી છે. એ હા એક આનાથી હાવ ભાઈ ગાંડો હતો. હા મને ખોલી તો દો ખોલી દઈએ નહીં મારા તમે ખોલી દે લખી દઈએ મને. હા લખીએ દઉં તમને ઉભાડ્યો ને હમણાં હું ઓલી બોલપેન લઈને એમાં સિટીમાં લખીએ દઉં બીજાને હટાણા કરે જટા મેં ક્યાં પકડ્યો ખબર મારી ગાડી પ્લોટ છે હો, હા. બીજાનું બીજા આનો ઉઠાવો ઉપાડે છે. હા મજબૂરીનો ફાયદો ઉઠાવે ઓલું લઈને આ બિચારો લઈ આવે એટલે મારે ભેગું તો હું લોટવાળો ભર્યો હતો બીજા લોટ લઈને આયલો આવતો હતો તો મેં કીધું આ ઘરે ગયા ને તું અહીંયા રખડો આટો માર એવું ગમે તે પછી લાગે ને તો ફોન કરી દેવો નંબર હમણાં હું તમને ઉભાડ્યો આમાં લખી દઉં કે બીજા ઓલા પુઠામાં લખી દઉં હમણાં જ દીધું. કે આમાં સેવ કરી દઉં એમાં જવું પડે, એમાં. એને ખબર નહીં પડે આ છોકરાને કે એવું ખબર ન પડે તો ભૂરાને કોકને કહેજો ફોન કરી દેવો ફોટા હો બાબા હા 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 બાજરો હા આમાં નાસ્તો છે નાસ્તો. બિસ્કિટ ગાંઠિયા હા પટ્ટી અને ગોળ હા રેડી ખાંડ હે હા ચોખા હા આ શેમ્પુ હા આ નાવાનો સાબુ હા હળદર હા ચાની પત્તી હા માથામાં નાખવાનું તેલ હા મીઠું હા નિમક તો અહીંયા આવે જ છે કપડાં ધોવાનો સાબુ હા આ રેસલિંગ હા ચટણી હા આ ચણાનું બેસન હા હા ભજીયા ભજીયા ખાજો હા ભલે ને હા આ કોણ ભજ્યા આ રવો હા રવો કરીને ખાજો બેનને કાંઈ કામ મગ હા મગની દાળ હા ખીચડી કરજો હો. હા આ રાઈ હા આ તૈયાર ઘઉંનો લોટ છે હા બસ બરાબર હા એ બસ 10 કિલો હા કયો ભાઈ નંબર છે હા ભલે ને બરોબર હા આનંદ કરો ગમે તે એવું લાગે કે ભાઈ આ કે આપણે આવું થયું હોય ને જરૂર છે તો ફોન કરી બાજુ આ બધે ભાઈ નંબર છે બાકી. આ હે આખું વર્ષ આશીર્વાદ આપી દો, બેનને તો કંઈ નથી કાંઈ. હા તમે તમે તમારી રીતે સાચવી હા. રાખી દેજો હાલો અમે જઈએ હવે હા ભલે રેડી અટાણ થઈ ગયું ને થોડાક મહિના હા ભગવાન કરે ભલે હાલો હા આ આખું બધું રખાવી દેજો બેનને. કોણ આવે? નીકળ્યા પૂજા કાંઈ નહીં.
અહીંયાથી નીકળતા ગાડી નીચે કૂતરા આવી ગયા ભાઈ. અહીંયા આવતો રાખ. હાલે ખાઈ લે ક્યાંથી આવે ઘરમાં ભાઈ? આ વાગડિયા, આપણે વાગડિયાથી ગામથી આગળ આવે ટૂંકમાં હળમતિયા. તો અત્યારે ગામનો વ્યૂ છે. કૂતરા ગાડી નીચે આવી ગયા હતા. ગલોડિયા ગાડી અહીંયા પડી હતી ને 4-5 માટકીઓ આવી ગયા. એટલે ગમે ત્યાં ભાઈ હું એક જ કહું તમને કે ગાડી નીચે જોઈ અને પછી અહીંયાથી ગાડીને આગળ વધારો. ગમે એ ગાડી હોય, મોટી ગાડી હોય ને એટલે આ તકલીફ રહે ભાઈ. અટાણે ભાઈ ખાસ કરીને તકલીફ જેને વડીલને એ થાય છે કે જેને અંગૂઠો નથી આવતો, અત્યારે પરમિટ બધી રિન્યુ કરાવવાની થાય. તો ઘણી બધી જગ્યાએ આપણે હું જોવા મળ્યું છે કે જ્યાં ભાઈ આ તકલીફનો સામનો કરે કે એક જ ડોહીમાં હોય કે એક જ ગેટ હોય તો એને અંગૂઠો નથી આવતો ને એના હિસાબે કરિયાણું નથી મળતું. પણ આયલા રાખે ભાઈ સમય સમય છે બધું અપડેટ થયા રાખે. અત્યારે આપણે આવ્યા અને તમે જેમ જોયું કે આ મિત્ર પાછો આવ્યો. શું કે ના હવે ચા પાણી નથી પીવા? તો ભાઈઓનો ભાઈ ઘણો બધો આગ્રહ હોય કે ચા પાણી પીવા જ જોઈએ. અહીંયા નહીં તો મોરપર ગામમાં હોય કે ચા પાણી પીવા જ જોઈએ. તો હવે અહીંયા રસ્તામાં એ ચા પાણી પીતા જાઉં. અને હું વાત તમને એ કરતો હતો કે સિચ્યુએશન જે જોઈ છે આપણે, તો પહેલાં ગાડા બનાવતા હતા તો અહીંયા બહુ સારું હતું. એના જે બાપુજી હતા એ એક્સપાયર થઈ ગયા અને ઘણો સમય થઈ ગયો. એનું નામ હતું ગાડા બનાવવામાં. અને હુતાર જે 1 નંબર ગાડા બનાવતા એવા આજુબાજુવાળા બધા આપણે કહેતા હતા કે એક સમય ભાઈ એના બાપુજીનું નામ હતું પણ એ વયા ગયા. અને તે પછી આખી સિચ્યુએશન જઈ ધીરે ધીરે સમય અનુસાર અટાણા ઉંમર મોટી થઈ ગઈ. જેમ આપણે જોયું અને ઓલા જે બીજા હતા એના બેન હતા. તો એ બેન ભાઈ બે છે અત્યારે. અને બાકીનું ભાઈ આજુબાજુવાળા એ કે ટૂંકમાં થોડો ઘણો આ ભાઈનો ફાયદો ઉઠાવે ને એવું કરે છે. તો કદાચ કોઈ પણ મિત્ર એવું હોય તો એવું ના કરો ભાઈ. કારણ કે જે બેન છે એ માનસિક છે, આ ભાઈ એક જ છે. એ ઉંમરના ટૂંકમાં એને શ્વાસની એવી તકલીફ હોય ને જોઈને આપણે એવું લાગ્યું વાતોચીતું કરવામાં અચકાતા હતા થોડા ઘણા. એટલે અત્યારે ફાઇનલી આપણે એને વધારે કંઈ વાત નથી કરી. પણ આ ગામમાંથી જે આપણે ભાઈઓએ આ મિત્રોએ આપણે ટોકમાં ફોટાને મોકલ્યું હતું અને વાતચીત કરી હતી કે આ રીતના સિચ્યુએશન છે ભાઈ. એટલે આપણે અહીંયા ગયા અને અત્યારે એને 2 થી 3 મહિનાનું કરિયાણું નાખી દીધું છે. બાકી ભગવાન કરે સાચું. હવે અત્યારે પહેલાં અહીંયાથી આપણે જામનગર જાય છીએ. સીધું આવશે જામનગર. કારણ કે આપણા મિત્રો છે ને તો એ આપણે ક્યાંક લઈ જાય છે જામનગરની બજારમાં ફરવા માટે. વિંજરકી ગામ ને ભાઈ વિંજરકી ડેમ ને વિસ્તાર આવ્યો છે આપણે. તો ફાઇનલી ભાઈ રાતના 10 વાગીને એટલે કે 11 વાગી ગયા છે અને આપણે હમણાં જામજોધપુર પહોંચશું. થાકી ગયા છીએ ફૂલ. એટલે હવે ફટાફટ પહેલાં તો ઘરે પહોંચીએ અને શાંતિથી આરામ કરીએ. આજનો દિવસ આપણો ગયો ભાઈ આ રીતના. તો મળીએ ભાઈ આપણે હવે ફાઇનલી આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય માં મોગલ. ખાસ કરીને લાઇક એન્ડ કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ.